અરવલ્લીની મોડાસા મામલતદાર કચેરી ખાતે કેવાયસી માટે વિદ્યાર્થીઓ સહિત લોકોની ભીડ જોવા મળી હતી। સતત બીજા દિવસે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકોની કતારો લાગી હતી। સેવા સેતુ કાર્યક્રમ વચ્ચે રેશન કાર્ડની કેવાયસી માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। ખાતે નાના ભૂલકાઓને રેશનિંગ કાર્ડ લિંક કરવા માટે કેવાયસી કરવા માટેના કારણો આપી અને અહીંયા બેસાડવામાં આવ્યા છે। નાના બાળકો જેને હજી દુનિયાદારીનું ભાન નથી, સ્કૂલમાં ભણે છે, ફક્ત ને ફક્ત સ્કોલરશિપ માટે રેશનિંગ કાર્ડ કેવાયસી કરેલું હોય તો જ સ્કોલરશિપ આપીએ, આવા તૂત ચલાવીને બાળકોને બેસાડ્યા છે। 2 દિવસથી આવે છે, એમનું કોઈ ઠેકાણું નથી। અને આપ અંદર જઈને જુઓ કે જ્યાં આમ નાગરિકોને પણ એટલી બધી તકલીફો પડે છે, એ ઓફિસમાં શ્વાસ લેવામાં તકલીફ પડે એવું છે। નથી કોઈ વ્યવસ્થા બેસવાની, લોકો હેરાન થાય છે। નાના ભૂલકાઓને લઈ જે રૂટીન કામ તો થતું જ હોય એ સિવાય પણ રેશનિંગ કાર્ડ કેવાયસીનું નવું તૂત જે ચલાવ્યું છે એમાં લોકો હેરાન થઈ રહ્યા છે। એ બાળકો શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવા માટે કેવાયસી ફરજિયાત હતો। અમે કાલે પણ કેવાયસી કરાવવા માટે બાળકો લઈને આવ્યા હતા, પણ કાલે સર્વર ડાઉન હતું એટલે 2 કલાક અમે રોકાયા હતા, પણ થયું નહોતું। એટલે આજે હું ફરીથી બાળકોને લઈને આવ્યો। સર, આ કેવાયસી શું કામ કરવામાં આવે છે? અને શિષ્યવૃત્તિની દરખાસ્ત બનાવવા માટે કેમ કે ફરજિયાત કર્યું આ સાલ।